સ્વાગત છે આપણે હિમેટોલોજી માસ્ટર સિરીઝનો પાર્ટ 1 જો તમે ના જોયો હોય તો તમે ત્યાં પાર્ટ 1 જોઈ શકો છો. ચલો સ્ટાર્ટ કરીશું. વોટ ઇઝ ધ કરેક્ટ ફોર્મ્યુલા ઓફ MCHE મીન કોન્સેપ્ટર હિમોગ્લોબિન કોન્સન્ટ્રેશન? પૂછ્યું છે કે MCHE મીન્સ જે છે એ મીન કોરસ્પ્યુલર હિમોગ્લોબિન કોન્સન્ટ્રેશનનું સાચું સૂત્ર કયું છે? તો કે HB/PCV × 100 એ સાચું સૂત્ર છે. કારણ કે MCV છે ને એ રક્તકણોના ચોક્કસ વોલ્યુમ હિમોગ્લોબિનની ટકાવારી દર્શાવે છે, જેનો એકમ શું છે? ગ્રામ પર ડિસિલીટર અથવા જે છે ને એ પર્સન્ટેજમાં હોય છે. ચલો આગળ જોઈએ હવે. ઇન વિચ સેલ્સ ફોલોઈંગ કન્ડિશન્સ આર ટાર્ગેટેડ સેલ્સ કોડોસાઇટોસિસ ઇન? નીચેનામાંથી કઈ સ્થિતિમાં ટાર્ગેટ સેલ્સ જે છે કોડોસાઇટ્સ જોવા મળે છે? તો કે ઉપર આપેલા તમામ આયર્ન ડેફિશિયન્સી અનેમિયા પણ આવશે, થેલેસેમિયા પણ આવશે અને સિકલ સેલ અનેમિયા પણ આવશે. ટાર્ગેટ સેલ્સમાં માઇક્રોસ્કોપમાં બુલ્સ આઈ એટલે કે જેવા નાના નાના સ્ટ્રક્ચર્સ દેખાય છે, જે ખાસ કરીને થેલેસેમિયા અને લીવરના રોગમાં જોવા મળે છે. ઇન વિચ મેથડ ESR એરિથ્રોસાઇટ સેન્ટિમેશન રેટ measurement is cited used and is anticoagulant? ESR એરિથ્રોસાઇટ સેન્ટિમેન્ટ રેટ છે માપવા માટે કઈ પદ્ધતિમાં સાઇટ્રેટ એન્ટીકોએગ્યુલન્ટનો ઉપયોગ થાય છે? તો વેસ્ટર્ન્સ ગ્રીન્સ મેથડ્સ. વેસ્ટર્ન ગ્રીન પદ્ધતિમાં લોહીન અને સોડિયમનું કોન્સન્ટ્રેશન છે ને 4:1 રાખવામાં આવે છે. આ પદ્ધતિમાં ESR માટે સૌથી વધુ વપરાય છે. આગળ જોઈએ. વોટ ઇઝ ધ ટોટલ લેન્થ ઓફ વેસ્ટર્ન ગ્રીન ટ્યુબ? વેસ્ટર્ન ગ્રીન ટ્યુબની કુલ લંબાઈ કેટલી હોય છે? તો 300 મિલીમીટર 300 mm. વેસ્ટર્ન ગ્રીન ટ્યુબમાં 0થી લઈને 200 mm સુધીના આંક હોય છે, પણ તેની કુલ લંબાઈ છે 300 mm હોય છે. જ્યારે વિન્ટોપ ટ્યુબ હોય છે ને એ યાદ રાખજો, વિન્ટોપ ટ્યુબ છે 110 mm જેટલી લાંબી હોય છે. વોટ ઇઝ ધ કન્ડિશન ઓફ બોન મેરો ઇન વિચ અપ્લાસ્ટિક અનેમિયા? અપ્લાસ્ટિક અનેમિયામાં બોન મેરોની સ્થિતિ કેવી હોય છે? તો હાઇપોસેલ્યુલર. એપ્લાસ્ટિક અનેમિયામાં બોન મેરો લોહીના ત્રણેય પ્રકારના કોષો. કયા કોષો આવશે લોહીના 3 પ્રકારના? તો કે RBC, WBC અને પ્લેટલેટ્સ. એ બધું છે બનવાનું કામ બંધ કરી દે છે, જેને પેનસાઇક્લોપેનિયા કહેવામાં આવે છે. વિચ સ્પેશિયલ સ્ટ્રેન ઇઝ યુઝ ફોર રેટિક્યુલોસાઇટ કાઉન્ટ? રેટિક્યુલોસાઇટ કાઉન્ટ કરવા માટે કઈ સ્પેશિયલ સ્ટ્રેનનો ઉપયોગ થાય છે? સુપ્રાવાઇટલ સ્ટ્રેન અથવા ન્યૂ મિથાઇલ બ્લુ. રેટિક્યુલોસાઇટ જીવંત કોષો છે એટલે કે તેને સ્ટ્રેન કરવા માટે સુપ્રાવાઇટલ સ્ટ્રેન જેમ કે બ્રિલિયન્ટ ક્રેઝી બ્લુ વપરાય છે. ઇફ સ્પેરોસાઇટ્સ આર સીન ઇન બ્લડ વિચ ટેસ્ટ ઇઝ લાઇકલી ટુ બી પોઝિટિવ? જો લોહીમાં સ્પેરોસાઇટ્સ અથવા ગોળાકાર RBC જોવા મળે છે તો તે કયો ટેસ્ટ પોઝિટિવ આવવાની શક્યતા છે? ઓસ્મોટિક ફ્રેજાલિટી ટેસ્ટ. એટલે સ્પેરોસાઇટ હાઇપોટોનિક સોલ્યુશનમાં જલ્દી તૂટી જાય છે, જેથી તેમનું ઓસ્મેટિક ફ્રેજિલિટી થવાનું લેવલ પણ ઊંચું હોય છે. આગળ જોઈએ. વિચ ઇઝ ધ મોસ્ટ એક્યુરેટ મેથડ ફોર એસ્ટિમેશન ઓફ હિમોગ્લોબિન? હિમોગ્લોબિન માપવા માટેની સૌથી સચોટ પદ્ધતિ કઈ છે? સાયનામેથાઇલોગ્લોબિન HICN મેથડ. આ પદ્ધતિ ડેબિકન સોલ્યુશન વપરાય છે. તે સલ્ફેમિનોગ્લોબિન સિવાયના તમામ હિમોગ્લોબિન માપી શકે છે. વોટ ઇઝ ટર્મ ઓફ એબનોર્મલ વેરિએશન ઇન શેપ ઓફ RBCs? RBCના આકારમાં જોવા મળતી અસાધારણ વિવિધતાને આપણે શું કહીશું? તો પોલિકોસાઇટોસિસ. સાઇઝમાં ફેરફાર એટલે યાદ રાખવાનું, સાઇઝમાં જો ફેરફાર થતો હોય ને હું લખી દઉં. જો સાઇઝમાં કોઈ પણ ફેરફાર થતો હોય ને તો એને આપણે એનિસોસાઇટોસિસ કહીશું, અને જો શેપમાં કોઈ ફર્ક થતો હશે ને તો એને પોઇકિલોસાઇટોસિસ કહીશું. ચલો આગળ જોઈએ. પર્નિસિયસ અનેમિયા ઇઝ કોઝ બાય વિચ ડેફિશિયન્સી ઓફ એનિમિયા? પર્નિસિયસ અનેમિયા કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન B12. જ્યારે જઠરમાં ઇન્ટ્રિન્સિક ફેક્ટરની ઉણપના લીધે વિટામિન B12 જો શોષાઈ ન શકે ત્યારે પર્નિસિયસ અનેમિયા થાય છે. હિમોફિલિયા A ઇઝ કોઝ બાય ડેફિશિયન્સી ઓફ વિચ ક્લોટિંગ ફેક્ટર? હિમોફિલિયા છે એ કયા ક્લોટિંગ ફેક્ટરની ઉણપથી થાય છે? તો ફેક્ટર નંબર 8, જેને એન્ટી હિમોફિલિક ફેક્ટર પણ કહેવામાં આવે છે, અને એનો ઉણપના લીધે ક્રિસમસ ડિઝીઝ પણ થાય છે.
વિચ મિનરલ ઇઝ એસેન્શિયલ ઇન બ્લડ કોએગ્યુલેશન? લોહી ગંઠાવાની પ્રક્રિયામાં કયું ખનિજ તત્વ અનિવાર્ય છે અથવા મિનરલ્સ અનિવાર્ય છે? તો શું આવશે? કેલ્શિયમ. વિચ આર ધ મોસ્ટ કોમન મેથડ્સ ટુ મેઝર બ્લીડિંગ ટાઈમ? બ્લીડિંગ ટાઈમ માપવા માટે સૌથી સામાન્ય પદ્ધતિ કઈ છે? તો કઈ આવશે? તો કે ડ્યુક અને આઈવીસ મેથડ. ડ્યુક પદ્ધતિમાં કાનની બૂટ પર પીક કરવામાં આવે છે, જ્યારે આઈવીની જે છે પદ્ધતિમાં ફોરઆર્મ પર પ્રેશર કફનો ઉપયોગ થાય છે. પ્રોથ્રોમ્બિન ટાઈમ મેઇનલી ઇવેલ્યુએટ્સ વિચ પાથવે? પ્રોથ્રોમ્બિન ટાઈમ ટેસ્ટ મુખ્યત્વે કયા પાથવે પર તપાસવા માટે થાય છે? તો એક્સ્ટ્રેટિક પાથવે અને કોમન પાથવે. વિચ ટેસ્ટ ઇઝ યુઝડ ફોર મોનિટર હિપેરિન થેરાપી? હિપેરિનની અસરને મોનિટર કરવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો એપીટીટી. વારફેરિન છે એના માટે કયો ટેસ્ટ છે? પીટી અથવા આઈએનઆર ટેસ્ટ વપરાય છે, જ્યારે હિપેરિન માટે એપીટીટી ટેસ્ટ વપરાય છે. આગળ જોઈએ. વિચ ઇઝ ધ યુનિવર્સલ ડોનર ઓફ બ્લડ ગ્રુપ? યુનિવર્સલ ડોનર એટલે સર્વદાતાનું બ્લડ ગ્રુપ કયું છે? તો કે ઓ પોઝિટિવ અથવા ઓ નેગેટિવ બંને આવી શકે છે. બરાબર, એ યુનિવર્સલ ડોનર છે. ઓ નેગેટિવ લોહીમાં કોઈપણ એન્ટીજન જેવી કે એ, બી અને RH હોતા નથી, તેથી તે કોઈપણ વ્યક્તિને આપી શકે છે. એટલે મેઇનલી આપણો જવાબ તમે ઓ પોઝિટિવ વિચારતા હોય તો નહીં આવે. શું આવશે? ઓ નેગેટિવ. જો એક્ઝામમાં ક્વેશ્ચન આવે તો ઓ નેગેટિવ લખજો. હુ ડિસ્કવર ધ બોમ્બે બ્લડ ગ્રુપ? બોમ્બે બ્લડ ગ્રુપની શોધ કોણે કરી હતી? ડૉક્ટર YM બિન્ડે. રૂમ્પેલ લીડ ટેસ્ટ ઇઝ યુઝ ફોર વોટ? રૂમ્બલ ટેસ્ટ લીડ ટેસ્ટ છે એ શેના માટે કરવામાં આવે છે? તો કે કેપિલરી ફ્રેજાલિટી. આ ટેસ્ટ છે ડેન્ગ્યુ જેવી પ્લેટલેટની કાર્યક્ષમતાઓ અને તેની નળીઓની મજબૂતી તપાસવા માટે થાય છે. સ્ક્રીન ટેસ્ટ ઇઝ યુઝ ફોર ટુ ડાયગ્નોસ વિચ ડિઝીઝ? સ્ક્રીન ટેસ્ટ છે એ કયા રોગના નિદાન માટે વપરાય છે? પર્સનિસિસ અનેમિયા માટે વપરાય છે. ઇન્ક્રીઝ મિથેમોગ્લોબિન ઇન બ્લડ કોઝ વિચ સ્કિન કલર? લોહીમાં મિથેમોગ્લોબિનનું પ્રમાણ વધે તો ત્વચાનો રંગ કેવો દેખાય છે? તો કે બ્લુ અથવા સાયનોસિસ. વિચ ઓફ ધ ફોલોઈંગ આર ઇન્ક્લુડેડ ઇન અ રોમનોવેસ્ક્વેન્સ? રોમનોવેસ્ક્વેન્સનો નીચેનામાંથી કયો સમાવેશ થાય છે? તો કે લિશમસ સ્ટ્રેન, ગ્રીન સ્ટ્રેન્સ, જીમેસા સ્ટ્રેન્સ, ઓલ ઓફ ધ અબવ. આગળ જોઈએ. ફોર હાઉ મેની ડેઝ કેન બ્લડ બી સ્ટોર ઇન બ્લડ બેંક યુઝિંગ CPDA? બ્લડ બેંકમાં લોહીનો સંગ્રહ CPDA બેગ છે એ કેટલા દિવસ સુધી કરી શકે છે? તો કે 35 દિવસ સુધી. જો એમાં SAGM સોલ્યુશન GM સોલ્યુશન વાપરવામાં આવે તો 42 ડે સુધી એનો સંગ્રહ થઈ શકે છે. એટ વોટ ટેમ્પરેચર ઇઝ પ્લેટલેટ રિચ પ્લાઝમા સ્ટોર્ડ? પ્લેટલેટ રિચ પ્લાઝમા છે PRPને કયા તાપમાને સ્ટોર કરવામાં આવે છે? તો 20 થી 24 ડિગ્રી સેલ્સિયસ. હાવેલ જોડી બોડીઝ રિપ્રેઝન્ટ રિમન્સ ઓફ વોટ? તો કે હવેલ જોડી બોડીઝ છે માઇક્રોસ્કોપમાં શેના અવશેષો તરીકે દેખાય છે? તો DNA. વિચ એન્ટીકોએગ્યુલન્ટ ઇઝ યુઝ ઇન વિન્ટ્રોપ મેથડ ફોર ESR? ESR માપવાની વિન્ટ્રોપ પદ્ધતિમાં કયું એન્ટીકોએગ્યુલન્ટ વપરાય છે? તો ડબલ ઓક્ઝાલેટ. હેન્સ બોડીઝ આર સીન ઇન ડેફિશિયન્સી ઓફ વિચ એન્ઝાઇમ? હેન્સ બોડી કયા એન્ઝાઇમની ઉણપમાં જોવા મળે છે? તો J6PD ડેફિશિયન્સીમાં જોવા મળે છે. વિચ હિમોગ્લોબિન ઇઝ મોસ્ટ એબ્યુડન્ટ ઇન એડલ્ટ્સ? પુખ્ત વયના મનુષ્યના લોહીમાં સૌથી વધુ કયું હિમોગ્લોબિન હોય છે? તો કે HbA હોય છે. અંદાજે કેટલું હોય છે? તો કે 97%. વિચ રિએગન્ટ ઇઝ યુઝડ ઇન સિકલિંગ ટેસ્ટ? સિકલિંગ ટેસ્ટમાં કયું રિએજન્ટ યુઝ કરવામાં આવે છે? તો 2% સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ. વિચ ડાયલ્યુટિંગ ફિલ્ડ ઇઝ યુઝ ફોર WBC કાઉન્ટ? WBC કાઉન્ટ કરવા માટે કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે? તો ટર્ક્સ ફ્લુઇડનો ઉપયોગ થાય છે. અને હાઇમન્સ ફ્લુઇડનો ઉપયોગ શું કરવામાં આવે છે? કે RBCની ગણતરી માટે થાય છે. ન્યુટ્રોફિલિયા ઇઝ કોમનલી સીન ઇન વિચ કન્ડિશન? ન્યુટ્રોફિલિયા છે એ કઈ કન્ડિશનમાં સ્થિતિમાં જોવા મળે છે? તો કે એક્યુટ બેક્ટેરિયલ ઇન્ફેક્શન. ઇયોસિનોફિલિયા ઇઝ
સીન ઇન વિચ કન્ડિશન ઇઓસિનોફિલિયા કઈ સ્થિતિમાં જોવા મળે છે? તો કે અસ્થમા હોય તો પણ, પેરાસાઇટિક ઇન્ફેક્શન્સ હોય તો પણ, સ્કિન ડિસીઝ હોય તો પણ, એટલે ઓલ ઓફ. વોટ ઇઝ ફેક્ટર 1 ઇન અ કોએગ્યુલેશન? લોહી કંઠાવાની પ્રક્રિયામાં ફેક્ટર 1નું કયું છે? તો ફાઇબ્રિનોજન. વિચ ટેસ્ટ બેસ્ટ ઇવેલ્યુએટ્સ ધ ઇન્ટરેસ્ટિંગ પાથવે? ઇન્ટરેસ્ટિંગ પાથવે માપવા માટે કયો ટેસ્ટ સૌથી બેસ્ટ અથવા શ્રેષ્ઠ ગણાય છે? તો APTT. પોલિસાયથેમિયા વેરાસ ઇન વિચ ટાઈપ ઓફ ડિસઓર્ડર? પોલિસાયથેમિયા વેરા એ કયા પ્રકારનું ડિસઓર્ડર છે? તો માઇલોપ્રોલાઇફરેટિવ ડિસઓર્ડર. ફરી બોલું છું, માઇલોપ્રોલાઇફરેટિવ ડિસઓર્ડર. વિચ ડાયલ્યુટિંગ ફ્લુઇડ ઇઝ યુઝ ફોર પ્લેટલેટ્સ કાઉન્ટ? પ્લેટલેટ્સ કાઉન્ટની સંખ્યા ગણવા માટે કયું ડાયલ્યુટિંગ ફ્લુઇડ વપરાય છે? તો 1% એમોનિયમ ઓક્ઝાલેટ. વોટ ડઝ બફી કોટ કન્ટેન? બફી કોટમાં કયા ઘટકો હોય છે? તેમાં WBC અને પ્લેટલેટ્સ હોય છે. કોમ્સ ટેસ્ટ ઇઝ મેઇનલી યુઝ ફોર ડાયગ્નોસિસ ઓફ વોટ? કોમ્સ ટેસ્ટમાં મુખ્યત્વે શેના નિદાન માટે વપરાય છે? તો હિમોલાઇટિક અનેમિયાના. આગળ જોઈએ, વોટ કલર બીડ ઇઝ પ્રેઝન્ટ ઇન RBC પાઇપેટ? RBC પાઇપેટમાં કયા કણો અથવા મણકાઓ હોય છે? તેમાં લાલ કલરના હોય છે. હાઉ મેની હિમ ગ્રુપ્સ આર પ્રેઝન્ટ ઇન અ વન હિમોગ્લોબિન મોલિક્યુલ? હિમોગ્લોબિનના એક અણુમાં હિમના કેટલા ગ્રુપ અવેલેબલ હોય છે? તો કેટલા ગ્રુપ હોય છે? તો કે 4. ઓસ્મોટિક ફ્રેજિલિટી ઇઝ ડિક્રીઝ ઇન વિચ કન્ડિશન્સ? ઓસ્મોટિક ફ્રેજિલિટી છે એ કઈ સ્થિતિમાં ઘટે છે? તો કે થેલેસેમિયા હોય તો પણ ઘટશે અને આયર્ન ડેફિશિયન્સી હશે તો પણ ઘટશે. એલિસેલ ઇઝ સીન ઇન વિચ ડિઝીઝ? એલિસેલ છે એ કયા રોગોમાં જોવા મળે છે? તો કે SLEમાં જોવા મળે છે. વોટ હેપન ઇફ અ બ્લડ સેમ્પલ ઇઝ ફ્રોઝન બિલો 0 ડિગ્રી સેલ્સિયસ? લોહીના નમૂને ફ્રીઝરમાં 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાથી શું થાય છે? તો હિમોલાઇસિસ. મોસ્ટ કોમન કોઝ ઓફ માઇક્રોસાઇટિક હાઇપોક્રોમિક એનેમિયા? માઇક્રોસાઇટિક હાઇપોક્રોમેટિક એનેમિયાનું સૌથી સામાન્ય કારણ કયું છે? આયર્ન ડેફિશિયન્સી. ઇન ડિફરન્ટ WBC કાઉન્ટ વિચ એરિયા ઓફ સાઇડ ઇઝ એક્ઝામિન? ડિફરન્ટ WBC કાઉન્ટ કરતી વખતે કયો વિસ્તાર સ્લાઇડ પર જોવો જોઈએ? તો ટેલ અથવા ફેધર એજ. વિચ ક્લોટિંગ ફેક્ટર્સ આર નેચરલી ડેફિશિયન્ટ ઇન ન્યૂબોર્ન્સ? ન્યૂબોર્નમાં કયા ક્લોટિંગ ફેક્ટર્સની ઉણપથી કુદરતી રીતે હોય છે? તો એમાં વિટામિન K છે ને એ ડિપેન્ડિંગ ફેક્ટર્સ છે, જેમાં 2, 5 તમે રોમન લેટરમાં લખવાનું હશે, તમે લખેલું હશે એક્ઝામમાં હશે તો 2, 5, 9 અને 10. ગ્રેટ ઓફ વેક્યુલેટર ઇઝ યુઝ ફોર વિચ ટેસ્ટ? લોહીના કલેક્શન માટે ગ્રેટ ઓફ વેક્યુલેટર કયા ટેસ્ટ માટે વપરાય છે? તો બ્લડ શુગર, જેમાં સોડિયમ ફ્લોરાઇડ હોય છે. ઇન વિન્ટ્રોપ ટ્યુબ માર્કિંગ ફ્રોમ 0 to 100 આર યુઝ ફોર વિચ ટેસ્ટ? વિન્ટ્રોપ ટ્યુબ છે નીચેથી ઉપર 0 થી 100 કયા ટેસ્ટના અંકમાં જોવા મળે છે? તો PCV. વિચ હિમોગ્લોબિન ઇઝ ઇન્ક્રીઝ ઇન અ થેલેસેમિયા મેજર? થેલેસેમિયા મેજરમાં કયો હિમોગ્લોબિન ઊંચું જોવા મળે છે? HbF. આ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન. ઓકે. વોટ ઇઝ એપ્રોક્સિમેટલી સાઇઝ ઓફ પ્લેટલેટ્સ? પ્લેટલેટનું કદ અંદાજે કેટલું હોય છે? તો 2 to 4 માઇક્રોગ્રામ. ધ ટર્મ ઓફ હિમેટોલોજી ઇઝ ડિરાઇવ ફ્રોમ વિચ ગ્રીક વર્ડ્સ? હિમેટોલોજી શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો કે હિમા અને લોજી, એટલે A અને B બંને. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ સો મચ.